ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ટોપિક 3.7 સાપેક્ષ વેગ. વિદ્યાર્થી મિત્રો, વેગ શબ્દ તો તમે ઘણી વખત સાંભળ્યો, પણ ખરેખર એ સાપેક્ષ વેગ જ હોય છે. ભલે પછી આપણે તેને સાપેક્ષ વેગ એવું નથી બોલતા, પરંતુ આપણે આ પાઠની બહુ જ શરૂઆતમાં સમજ્યા હતા કે કોઈ પણ પ્રકારની ગતિ એ સાપેક્ષ ગતિ છે. કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજો કોઈ પદાર્થ ગતિ કરતો હોય. દાખલા તરીકે આપણે ટ્રેનમાં બેઠા છીએ અને પ્લેટફોર્મ ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે, તો જ્યારે ટ્રેન ચાલુ હોય ત્યારે પ્લેટફોર્મ ઉપર ઊભેલી વ્યક્તિને આપણે ગતિમાં છીએ તેમ લાગે. પરંતુ જો ટ્રેનમાં કોઈ બીજી વ્યક્તિ બેઠેલી હોય, આપણી બાજુમાં જ બીજી કોઈ વ્યક્તિ બેઠેલી હોય, તો તે વ્યક્તિની સાપેક્ષે આપણે અથવા તો આપણી સાપેક્ષે તે વ્યક્તિ ગતિમાં છે એવું ન લાગે. એટલે કહેવાનો મતલબ એમ છે કે દરેક ગતિ એ ખરેખર સાપેક્ષ ગતિ જ છે. કોઈ એક વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુની ગતિ થતી હોય, અથવા એમ કે કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષે બીજા કોઈ પદાર્થની ગતિ થતી હોય છે. અને કારણ કે ગતિ સાપેક્ષ છે, માટે વેગ પણ સાપેક્ષ જ હોય. હા, એ વાત અલગ છે કે આપણે વ્યવહારમાં સાપેક્ષ વેગ એવો શબ્દ નથી વાપરતા. દાખલા તરીકે અહીં તમને આકૃતિમાં 3 કાર બતાવેલી છે. અત્યારે આ કાર એ જમણી બાજુએ ગતિ કરે છે, કાર સી પણ જમણી બાજુએ ગતિ કરે છે, અને કાર બી એ ડાબી બાજુએ ગતિ કરે છે. અને ધારો કે એક વ્યક્તિ અહીં રોડની સાઈડ ઉપર ઊભો છે અને તે આ કારની ગતિઓનું અવલોકન કરે છે. ધારો કે તેને કાર એ નો વેગ VA, કાર બી નો વેગ VB અને કાર સી નો વેગ VC જણાય છે. સ્વાભાવિક છે કે આ ત્રણેય વેગ વ્યક્તિની સાપેક્ષે કારનો વેગ છે. અને બીજી રીતે કહી શકાય કે વ્યક્તિ અત્યારે જમીન ઉપર સ્થિર ઊભો છે, માટે આ જમીનની સાપેક્ષે પણ ત્રણેય વેગ ગણી શકાય. વળી ધારો કે કાર એ નો વેગ એ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, કાર બી નો વેગ એ -40 કિલોમીટર પ્રતિ કલાક છે. વિદ્યાર્થી મિત્રો, કાર બી એ ડાબી તરફ આવી રહી છે. અહીં યાદ રાખજો કે આપણે જે જમણી તરફની ગતિ છે તેને પોઝિટિવ દર્શાવશું, અને જે ડાબી તરફની ગતિ છે તેને નેગેટિવ દર્શાવશું. મીન્સ કે જમણી તરફના વેગને ધન અને ડાબી તરફના વેગને આપણે ઋણ દર્શાવશું. એટલે અત્યારે અહીં VB તરીકે -40 લખેલા છે. હવે ધારો કે કાર સી નો વેગ એ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. આ બધા જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે કાર ABC ના વેગ છે. પરંતુ અહીં કોઈ એક કારમાં બેઠેલા વ્યક્તિની સાપેક્ષે બીજી કારનો વેગ જુદો આવશે. દાખલા તરીકે આ જુઓ, કાર એની સાપેક્ષે કાર બી નો વેગ કેટલો દેખાશે? વિચારજો, આ છે કાર એ અને આ છે કાર બી. તો કાર એની સાપેક્ષે કાર બી નો વેગ કેટલો દેખાશે? જરા આ વાતને વિઝ્યુઅલાઇઝ કરજો. કાર એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ દિશામાં ગતિ કરી રહી છે, અને કાર બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ દિશામાં ગતિ કરી રહી છે. હવે આ બંને ગતિઓ આપણે સાથે સમજીએ આવી રીતે, તો સ્વાભાવિક છે કે અહીં કાર એની સાપેક્ષે કાર બી નો વેગ, એટલે એમાંથી જોતા કાર બી નો વેગ એ આપણને 40 થોડી દેખાશે. 50 + 40 એટલે કે 90 દેખાશે. આમ તો 90 પણ ન કહેવાય. તમે વિચારો કે કાર એમાં બેઠેલો વ્યક્તિ આ કાર બીને આમ જતી જોશે, એટલે કે ઋણ દિશામાં જતી જોશે. ફરીથી એકવાર સમજજો, કાર એમાં બેઠેલો વ્યક્તિ કાર બીને ઋણ દિશામાં જતી જોવે છે, માટે તેને વેગ -90 દેખાશે એમ કહેવું જોઈએ. એટલે આપણે નોંધી લઈએ કે કાર એની સાપેક્ષે કાર બી નો વેગ એ થશે -90 કિલોમીટર પ્રતિ કલાક. હવે કાર બીની સાપેક્ષે કાર એનો વેગ કેટલો થશે તે લખીએ. બહુ સ્વાભાવિક છે કે અત્યારે કાર બીમાં બેઠેલો વ્યક્તિ કાર એને જમણી બાજુએ જતી જોવે છે,
માટે તેનો વેગ થશે +90. આપણે નોંધી લઈએ કે કાર બીની સાપેક્ષે કાર એનો વેગ થશે +90 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ કાર એની સાપેક્ષે કાર સીનો વેગ કેટલો થશે? આ છે કાર એ કે જે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને આ છે કાર સી કે જે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. માટે ઘટના કંઈક આવી બનશે. જોજો, કાર સી ખરેખર કાર એની ઓવરટેક કરશે. ફરીથી સમજો, કાર એનો વેગ છે 50 અને કાર સીનો વેગ છે 80, તો સ્વાભાવિક છે કે કાર સી એ કાર એની ઓવરટેક કરશે. તો આ પરિસ્થિતિમાં વિચારો કે કાર એમાં બેઠેલા વ્યક્તિને કાર સી પોતાની ઓવરટેક કરતી જણાય છે અને તેથી કાર એની સાપેક્ષે કાર સીનો વેગ કેટલો દેખાશે? અહીં જુઓ, કાર સી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, પરંતુ કાર એ પણ એ જ દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. માટે કાર એમાં બેઠેલા વ્યક્તિને કાર સી એ પોતાની સાપેક્ષે 80 - 50 એટલે કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી દેખાશે. માટે આપણે અહીં લખીએ કે એની સાપેક્ષે કાર સીનો વેગ થશે +30 કિલોમીટર પ્રતિ કલાક. હવે કાર સીની સાપેક્ષે બીનો વેગ કેટલો દેખાશે જરા એ પણ સમજીએ. અહીં યાદ રાખીએ કે કાર સીનો વેગ છે 80 અને કાર બીનો વેગ છે -40. એટલે કે ઘટના કંઈક આ રીતે થઈ રહી છે, આ રીતે. તો આ પરિસ્થિતિમાં સીમાં બેઠેલા વ્યક્તિને કાર બી કઈ દિશામાં જતી દેખાય છે? જુઓ, કાર સીમાં બેઠેલા વ્યક્તિને કાર બી એ ઋણ દિશામાં જતી દેખાય છે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે બંનેના વેગનો સરવાળો થશે. હવે અહીં આ કાર સીનો વેગ છે 80 અને કાર બીનો વેગ છે 40, માટે બંનેના વેગના મૂલ્યનો તો સરવાળો થશે 120 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ યાદ રાખજો કે કાર સીમાંથી જોતા કાર બી એ ઋણ દિશામાં જતી દેખાય છે, માટે આ મૂલ્ય 120 સાચું, પરંતુ તમારે લેવું પડશે ઋણ નિશાની સાથે -120 કિલોમીટર પ્રતિ કલાક. આ રીતે જો કાર બીની સાપેક્ષે કાર સીનો વેગ લીધો હોય તો તે +120 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો આ રીતે આ જે બધા વેગ આપણે લીધા તે બધા એક કારની સાપેક્ષે બીજી કારના વેગ છે, એટલે કે સાપેક્ષ વેગ છે. હવે આ સાપેક્ષ વેગ મેળવવા માટે હું એક સરળ સૂત્ર તમને દર્શાવું. જુઓ, આ સમીકરણો જુઓ. એની સાપેક્ષે બીનો વેગ, ધ્યાનથી સમજો, એની સાપેક્ષે બીનો વેગ એ VBA વડે દર્શાવાય અને તેનું સમીકરણ થાય VB - VA. એ રીતે ધારો કે સીની સાપેક્ષે બીનો વેગ, તો એ VBC લખાય અને તેનું સમીકરણ થાય VB - VC. સ્વાભાવિક છે કે જો આના કરતાં ઉલટું લઈએ, જેમ કે બીની સાપેક્ષે એનો વેગ, તો સમીકરણ લખાય VAB બરાબર VA - VB. અને અહીં જો સમીકરણ ઉલટું કરીએ એટલે કે બીની સાપેક્ષે સીનો વેગ, તો અહીં સમીકરણ થઈ જાય VCB બરાબર VC - VB. વિદ્યાર્થી મિત્રો, આ જે સાપેક્ષ વેગના મૂલ્યો અહીં મળેલા છે એ તમે આવા જ સમીકરણ વડે ચકાસી શકો. દાખલા તરીકે એની સાપેક્ષે બીનો વેગ એટલે તે તો લખાશે VBA એટલે કે VB - VA. હવે જો VB કેટલો છે? -40. -VA કેટલો છે? 50. તો -40 - 50 એટલે કે -90. તો આ છે -90. સ્વાભાવિક છે કે બીની સાપેક્ષે એનો વેગ તમે લેશો તો તેમાં VA - VB લખશો. VA - VB એટલે કે 50 -40 એટલે કે +90. ત્યારબાદ એની સાપેક્ષે સીનો વેગ, એની સાપેક્ષે સીનો વેગ કેમ લખાય? VCA અને સમીકરણ થાય VCA બરાબર VC - VA. હવે આ છે VC -VA એટલે કે 80 - 50, તો સ્વાભાવિક છે કે જવાબ આવશે +30.
એ જ રીતે સીની સાપેક્ષે બીનો વેગ, જો સીની સાપેક્ષે બીનો વેગ અહીં લખેલો છે વીબીસી બરાબર વીબી માઇનસ વીસી. હવે વીબી એટલે કે -40 અને વીસી એટલે કે 80. તો -40 -80 એટલે કે -120. તો અહીં દર્શાવેલા છે -120. તો આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો, આનો તમારે વારંવાર ઉપયોગ આવશે. એક ઉદાહરણ હજી આપી દઉં કે એક્સની સાપેક્ષે વાયનો વેગ કેમ લખાય? VYX. સમીકરણ થાય VY માઇનસ VX. અને વાયની સાપેક્ષે એક્સનો વેગ કેમ લખાય? VXY. સમીકરણ થાય VX માઇનસ VY. બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે સાપેક્ષ સ્થાનાંતર જોઈએ અને કેટલાક ગ્રાફ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ સાપેક્ષ સ્થાનાંતર. આ માટે આ આકૃતિ પહેલા ધ્યાનમાં લ્યો. અહીં તમે એક્સ અક્ષ જોઈ શકો છો, આ ઉગમ બિંદુ છે અને આ એક્સ અક્ષ ઉપર બે પદાર્થો બતાવેલા છે. આ છે પદાર્થ એ, જે VA જેટલા વેગથી એક્સની ધન દિશામાં ગતિ કરે છે. ધ્યાન રાખજો કે અહીં અચળ વેગ છે, એટલે આ નિયમિત ગતિનો કિસ્સો છે. અને આ છે પદાર્થ બી કે જે VB જેટલા વેગથી એક્સની ધન દિશામાં ગતિ કરે છે. યાદ રાખજો, આ પણ અચળ વેગથી ગતિ કરે છે, એટલે કે નિયમિત ગતિ કરે છે. હવે ધારો કે એ પદાર્થનું પ્રારંભિક સ્થાન છે XA0. આ તેનું પ્રારંભિક સ્થાન છે XA0 અને ટી સમય બાદનું તેનું સ્થાન છે XA. એ રીતે બી પદાર્થનું પ્રારંભિક સ્થાન છે XB0 અને ટી સમય બાદ તેનું સ્થાન છે XB. આ બધી બાબતો જરા અહીં નોંધી લઈએ. જો પદાર્થ એનો પ્રારંભિક સ્થાન એ છે XA0, પદાર્થ બીનું પ્રારંભિક સ્થાન છે XB0, પદાર્થ એનું અંતિમ સ્થાન છે XA અને પદાર્થ બીનું અંતિમ સ્થાન છે XB. પદાર્થ એનો વેગ જે અચળ વેગ છે એ છે VA અને પદાર્થ બીનો અચળ વેગ છે VB. હવે કોઈ પણ અચળ વેગના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. વેગ V બરાબર સ્થાનાંતર એટલે x માઇનસ x0. આપણે જાણીએ છીએ કે x એટલે અંતિમ સ્થાન અને x0 એટલે પ્રારંભિક સ્થાન છેદમાં સમય t. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી તમે એક સમીકરણ લખી શકો કે અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન x0 બરાબર VT અને તેથી આપણે લખી શકીએ અંતિમ સ્થાન x બરાબર x0 પ્લસ VT. તેથી પદાર્થ A અને B માટે આપણે લખી શકીએ XA બરાબર XA0 પ્લસ VAT અને XB બરાબર XB0 પ્લસ VBT. હવે આ પરથી ટી સમય બાદ સાપેક્ષ સ્થાનાંતર, અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. સાપેક્ષ સ્થાનાંતર એટલે કે બંને પદાર્થોના જે સ્થાનાંતરો થયેલા છે XB અને XA, એ બંને વચ્ચેનો તફાવત, એટલે એ સ્થાનાંતર સાપેક્ષ સ્થાનાંતર, જેને આપણે દર્શાવી શકશું XBA વડે. તો XBA બરાબર થશે XB માઇનસ XA અને XB માઇનસ XA ના સમીકરણો મૂકી દઈએ આપણે, તો આ સમીકરણ થશે XBO માઇનસ XAO પ્લસ VB માઇનસ VA
અને કૌંસની બહાર ટી. તો આ જે આપણને મળે છે એ છે XBA. XBA એટલે કે ટી સમય બાદ બંને પદાર્થો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર. તમે જોઈ શકો છો કે આ સમીકરણને આપણે ફર્ધર આમ પણ લખી શકીએ એમ છીએ. XBA બરાબર આ XBO માઇનસ XAO, અને તમને યાદ હશે કે આ VB માઇનસ VA તેને લખી શકાય VBA. એની સાપેક્ષે B નો વેગ અને સમય T. તો આ રીતે આપણને આ એક અગત્યનું સમીકરણ મળે છે. અહીં નોંધી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો સમજો કે આ XBA એ છે ટી સમય બાદનું સાપેક્ષ સ્થાનાંતર, અને આ XBO માઇનસ XAO એ છે પ્રારંભિક સાપેક્ષ સ્થાનાંતર. આ છે સાપેક્ષ વેગ. એની સાપેક્ષે બી નો સાપેક્ષ વેગ અને ટી છે તેમાં લાગેલો સમય. તો આ રીતે અચળ વેગી ગતિ કરતા બે પદાર્થો વચ્ચેનું પ્રારંભિક સ્થાનાંતર ખબર હોય, તેમનો સાપેક્ષ વેગ ખબર હોય, તો આ સમીકરણ વડે ટી સમય બાદ બંને પદાર્થો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર શોધી શકાય. હવે આપણે સાપેક્ષ સ્થાનાંતરના આ સમીકરણનો ઉપયોગ કરીને તેના ઉપરથી અલગ અલગ 3 કિસ્સાઓ માટે સૂત્રો જોઈ અને સાથે સાથે આલેખ પણ જોઈએ. એ પહેલા ફરીથી એકવાર આ સમીકરણ સમજી લઈએ. આ XB માઇનસ XA એટલે કે ટી સમયે સાપેક્ષ સ્થાનાંતર, XBO માઇનસ XAO એટલે કે પ્રારંભિક સમયે સાપેક્ષ સ્થાનાંતર, અને VB માઇનસ VA એટલે કે સાપેક્ષ વેગ, અને ટી લાગેલો સમય છે. હવે સૌ પ્રથમ આકૃતિ 1 ધ્યાનમાં લો. જો VA બરાબર VB હોય, એટલે કે સમજો બંને પદાર્થોના વેગ સમાન હોય, તો અહીં સમીકરણમાં VB માઇનસ VA બરાબર 0 થાય, અને તેથી XB માઇનસ XA બરાબર XBO માઇનસ XAO થાય. આપણે નોંધી લઈએ કે આ પરિસ્થિતિમાં XB માઇનસ XA બરાબર XBO માઇનસ XAO થાય. આનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? આનો મિનિંગ થાય કે બંને વચ્ચેનું પ્રારંભિક સ્થાનાંતર અને બંને વચ્ચેનું અંતિમ સ્થાનાંતર સમાન જ રહે. બહુ સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. જો બંને પદાર્થો સમાન વેગથી જતા હોય તો બંને વચ્ચે જે કાંઈ પણ સ્થાનાંતર અત્યારે હોય, પ્રારંભમાં હોય, તે પછી પણ જળવાઈ જ રહે. એટલે કે ધારો કે બે કાર એક જ દિશામાં એક સરખા વેગથી આગળ પાછળ જઈ રહી છે. બંને વચ્ચે પ્રારંભમાં ધારો કે 100 ફૂટનું અંતર છે, પરંતુ બંને એક સરખા વેગથી જઈ રહી છે, માટે બંને વચ્ચેનું આ જે 100 ફૂટનું અંતર છે એ 100 ફૂટ જ જળવાઈ રહેશે. આ જે 100 ફૂટનું અંતર છે એ તેનું પ્રારંભિક સ્થાનાંતર પણ છે, અને ટી સમય બાદ પણ તે 100 ફૂટ જ રહેશે, એટલે કે અંતિમ સ્થાનાંતર પણ છે. આ વાતને અહીં ગ્રાફમાં પણ સમજી શકાય એમ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે અહીં x વર્સિસ t ગ્રાફ આપેલો છે. આ છે x અને અહીં લીધેલો છે t. અહીં આ આલેખ A પદાર્થનો છે અને આ આલેખ B પદાર્થનો છે. આપણે જાણીએ છીએ કે બંને પદાર્થો અચળ વેગથી ગતિ કરે છે, માટે સ્વાભાવિક છે કે x વિરુદ્ધ t નો આલેખ સુરેખ આવશે. આપણે જાણીએ છીએ કે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય, તો તેનો x વિરુદ્ધ t નો આલેખ હંમેશા સુરેખ આવે. તો અહીં બંને પદાર્થો અચળ વેગથી ગતિ કરે છે, એટલે કે નિયમિત ગતિ કરે છે, માટે તે બંનેના આલેખો આ રીતે સુરેખ જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ કારણ કે બંને પદાર્થોનો વેગ સમાન છે, માટે આ બંને આલેખના ઢાળ પણ સમાન છે. તમે જોઈ શકો છો કે બંનેના ઢાળ અહીં સમાન છે. હવે અહીં આ જે બિંદુ હું દર્શાવી રહ્યો છું, આ બિંદુ એ છે એ પદાર્થનું પ્રારંભિક સ્થાન, એટલે કે XAO, અને આ બિંદુ જે હું દર્શાવી રહ્યો છું તે છે બી પદાર્થનું પ્રારંભિક સ્થાન, એટલે કે XBO.
અહીં જોઈ શકાય છે કે આ બંને પદાર્થો વચ્ચે અત્યારે 10 મીટરનું અંતર છે, એટલે કે તેમનું પ્રારંભિક સ્થાનાંતર 10 મીટર છે. હવે આપણે કોઈ પણ ટી સમયની વાત કરીએ. હું અત્યારે ટી સમય તરીકે ધારો કે 5 સેકન્ડ લઈ લઉં, તો આ 5 સેકન્ડની પરિસ્થિતિ આપણને આલેખમાં આ રીતે મળશે. હું અહીં બિંદુઓ દ્વારા દર્શાવી દઉં. આ છે એ પદાર્થનું ટી બરાબર 5 સેકન્ડે સ્થાન અને આ છે બી પદાર્થનું ટી બરાબર 5 સેકન્ડે સ્થાન, અનુક્રમે XA અને XB. હવે કારણ કે આ બંને આલેખ એકબીજાને સમાંતર છે, માટે સ્પષ્ટ છે કે અહીં આ બંને વચ્ચે, આ બિંદુઓ વચ્ચે જે અંતર છે તેટલું જ અંતર આ બંને બિંદુઓ વચ્ચે પણ રહેશે. એટલે કે આપણે કહી શકીએ કે XB અને XA ના બંને બિંદુઓ વચ્ચે 10 મીટરનું અંતર હશે. આ પરથી સ્પષ્ટ છે કે જો પ્રારંભિક સ્થાનાંતર 10 મીટર હતું તો અંતિમ સ્થાનાંતર પણ 10 મીટર રહેશે. બીજી રીતે કહું તો XBO માઇનસ XAO બરાબર XB માઇનસ XA થશે, જે આપણને સૂત્રમાં પણ જોવા મળ્યું હતું. હવે લઈએ બીજો કિસ્સો કે જેમાં આપણે વિચારીએ કે એક પદાર્થનો વેગ બીજા કરતાં વધારે છે. ધારો કે VA ઇઝ ગ્રેટર ધેન VB વિચારીએ. VA ઇઝ ગ્રેટર ધેન VB. આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે VB માઇનસ VA એ ઋણ થશે, રાઈટ? લેસ ધેન 0 એટલે કે ઋણ થશે. હવે જરા આ સમીકરણ ઉપર ધ્યાન આપજો. આ છે પ્રારંભિક સ્થાનાંતર અને આ પદ અત્યારે ઋણ છે, સાથે સમય ટી ગુણાકારમાં છે, એટલે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ આ પદ વધારે ને વધારે ઋણ થતું જાય. વાતને બરાબર સમજો કે આ છે પ્રારંભિક સ્થાનાંતર જેનું મૂલ્ય કંઈક અચળ હશે અને આ પદ છે ઋણ થયું છે અને સાથે સમય ટી છે વધતો જાય, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, માટે શું થાય કે આ પદ વધારે ને વધારે ઋણ થતું જાય. એટલે એક પરિસ્થિતિ એવી આવે કે આ પદનું ધન મૂલ્ય અને આ પદનું ઋણ મૂલ્ય સમાન થઈ જાય. ધારો કે આ 100 છે તો આ -100 થઈ જાય. સ્વાભાવિક છે કે એવા સંજોગોમાં જવાબ 0 થઈ જાય, એટલે કે XB માઇનસ XA બરાબર 0 થઈ જાય. ત્યારબાદ શું થાય? ત્યારબાદ સમય તો વધતો જ જશે, એટલે ફર્ધર સમય આગળ વધશે કે ભાઈ 5 સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ વગેરે, તેમ તેમ આ પદની ઋણતા વધતી જાય. એટલે જેમ કે આગળ વાત કરીએ એમ કે આ જો 100 હોય તો હવે આ -110 -120 -130 વગેરે થવા માંડે, એટલે કે XB માઇનસ XA તમને -10 -20 -30 વગેરે મળવા માંડે. એનો અર્થ એમ થાય કે અંતિમ સ્થાનાંતર વધારે ને વધારે ઋણ થતું જાય. આનો બીજી રીતે સમજીએ તો અર્થ એવો થાય કે બંને વચ્ચેનું સ્થાનાંતર હવે ઋણ દિશામાં વધવા માંડે. આ જ બાબત આ આલેખમાં પણ જોઈ શકાય છે. જો આ આલેખ એ પદાર્થનો આલેખ છે અને આ આલેખ બી પદાર્થનો આલેખ છે. અહીં તમે જોઈ શકો છો કે એ પદાર્થનો ઢાળ વધારે છે જ્યારે બી પદાર્થનો ઢાળ ઓછો છે. એટલે કે એ પદાર્થનો વેગ વધારે છે અને બી પદાર્થનો વેગ ઓછો છે. એ જ વાત આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ કે એ પદાર્થનો વેગ વધારે છે અને બી પદાર્થનો વેગ ઓછો છે. હવે જરા બિંદુઓ સમજી લઈએ. જો આ જે છે એ છે એ પદાર્થનું પ્રારંભિક સ્થાન XAO અને આ છે બી પદાર્થનું પ્રારંભિક સ્થાન XBO. અત્યારે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ બંને વચ્ચેનું અંતર 40 - 10 એટલે કે આશરે 30 મીટર જેવું દેખાય છે. આશરે 30 મીટર જેવું અંતર છે. એટલે કે બંને પદાર્થ વચ્ચેનું પ્રારંભિક સ્થાનાંતર 30 મીટર છે. હવે કારણ કે એ પદાર્થનો વેગ વધારે છે અને બી પદાર્થનો વેગ ઓછો છે, માટે આપણે વાત કરીએ એમ
કે બંને વચ્ચેનું અંતર સમય સાથે ઘટતું જશે અને તમે જોઈ શકો છો કે આ બિંદુ પાસે આ બંને આલેખો છેદે છે. હવે આલેખ છેદે છે તેનો પ્રેક્ટિકલી મિનિંગ શું થાય કે આ સમયે બંને પદાર્થો એકબીજા પાસેથી પસાર થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે એ પદાર્થ બી પદાર્થની ઓવરટેક કરતો હશે. ત્યારબાદ હવે તમે જો આ આલેખ ઉપર તરફ જઈ રહ્યો છે જ્યારે આ આલેખ નીચે રહી જાય છે. એનો મતલબ એમ થયો કે બંને પદાર્થો વચ્ચેનું અંતર ફરીથી વધવા માંડ્યું છે. હવે આપણે માનો કે 5 સેકન્ડ t બરાબર 5 સેકન્ડ માટેની પરિસ્થિતિ અહીં દર્શાવીએ તો કંઈક આવી રીતે બતાવી શકાય. આ t બરાબર 5 સેકન્ડ માટેની વાત થઈ અને તેમાં આ જે બિંદુ છે તે અત્યારે બી પદાર્થનું છે. તો આ થશે xb એટલે કે 5 સેકન્ડે બી પદાર્થનું સ્થાન અને આ થશે xa એટલે કે 5 સેકન્ડે એ પદાર્થનું સ્થાન. હવે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે 5 સેકન્ડે બંને વચ્ચેનું સ્થાનાંતર. પરંતુ અહીં એક ખાસ વાત નોંધ કરવા જેવી કે અહીં સ્થાનાંતર અપોઝિટ છે. અપોઝિટ એટલે કે ઋણ છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે xb નું મૂલ્ય એ આશરે 80 અને 100 ની વચ્ચે આવે છે. ધારો કે 90 છે અને xa નું મૂલ્ય 100 અને 120 ની વચ્ચે આવે છે. ધારો કે તે 110 છે. તો હવે જો આપણે xb માઇનસ xa લઈએ તો સ્વાભાવિક છે કે તે 90 માઇનસ 110 આવે. 90 માઇનસ 110 એટલે કે માઇનસ 20 આવે. હું અહીં દર્શાવી પણ દઉં કે આ જે સ્થાનાંતર છે તે આવશે -20. આ -20 મીટર જેટલું સ્થાનાંતર છે 5 સેકન્ડને અંતે. તો જોવાની વાત એ છે કે પ્રારંભિક સ્થિતિમાં બંને વચ્ચેનું સ્થાનાંતર હતું +30 મીટર. ત્યારબાદ 3 સેકન્ડે બંને વચ્ચેનું સ્થાનાંતર થયું 0 એટલે કે એ પદાર્થ બી પદાર્થની ઓવરટેક કરી રહ્યો છે. અને 5 સેકન્ડે બંને વચ્ચેનું સ્થાનાંતર થયું -20 મીટર. એનો મતલબ એમ થયો કે એ પદાર્થ આગળ નીકળી ગયો છે બી પદાર્થથી અને માટે સ્થાનાંતર એટલે કે xb માઇનસ xa એ -20 મીટર આવે છે. હવે આ બંને સમયોને અનુક્રમે t1 અને t2 વડે દર્શાવીને આપણે અહીં થોડીક વાત નોંધી લઈએ કે જો xbo માઇનસ xao ગ્રેટર દેન 0 હોય એટલે કે ધન હોય તો t1 સમયે xb માઇનસ xa બરાબર 0 થાય છે ને. એવું અહીં શું થઈ રહ્યું છે xb અને xa બંને સમાન થઈ ગયા માટે xb માઇનસ xa બરાબર અહીં 0 છે. અને t2 સમયે xb માઇનસ xa એ લેસ દેન 0 થશે એટલે કે ઋણ થશે. અહીં એ જ થઈ રહ્યું છે. આ t2 સમયે શું થઈ રહ્યું છે xb માઇનસ xa એ ઋણ થઈ રહ્યું છે. આપણે વ્યવહારમાં આવા કિસ્સાઓ ઘણી વખત રોડ ઉપર જોતા જ હોઈએ છીએ. દાખલા તરીકે બે કાર એક જ દિશામાં રોડ ઉપર ગતિ કરી રહી છે જેમાં એ કાર પાછળ છે અને બી કાર આગળ છે. પરંતુ જે કાર પાછળ છે એટલે કે એ કાર તેનો વેગ વધારે છે. તો હવે શું થશે વિચારો. ધીમે ધીમે એ કાર બી કારની નજીક જવા માંડશે. મીન્સ કે એ કાર અને બી કાર વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર ઘટવા માંડશે અને એક સમયે એ કાર બી કારની ઓવરટેક કરશે. આ સમયે બંને કારનું સાપેક્ષ સ્થાનાંતર શૂન્ય થશે. ત્યારબાદ હવે કાર એ બીની આગળ નીકળવાનું શરૂ થશે માટે અહીંથી ફરીથી બંને વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર વધવાનું શરૂ થશે. પરંતુ હવે બી કારના સ્થાન કરતાં એ કારના સ્થાનનું મૂલ્ય વધતું જશે માટે બંને વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર ઋણ મૂલ્ય સાથે વધતું જશે.
એટલે કે સૂત્રાત્મક રીતે વાત કરીએ તો XB માઇનસ XA ઋણ થવા મળશે. એ જ વાત આપણને આ સૂત્રમાં અને આ આલેખમાં જોવા મળી રહી છે. હવે જોઈએ આપણે એક ત્રીજો કિસ્સો કે જેમાં બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. એટલે કે એક પદાર્થનો વેગ ધન હોય અને બીજા પદાર્થનો વેગ ઋણ હોય. જેમ કે આપણે વિચારીએ કે VA ગ્રેટર ધેન 0. એનો અર્થ શું થયો કે VA ધન છે, એ પદાર્થનો વેગ ધન છે, અને VB લેસ ધેન 0 એટલે કે VB ઋણ છે, એટલે કે બી પદાર્થનો વેગ ઋણ દિશામાં છે. સાદી રીતે સમજીએ તો એ પદાર્થ જ્યારે ધન દિશામાં ગતિ કરી રહ્યો છે ત્યારે બી પદાર્થ ઋણ દિશામાં ગતિ કરી રહ્યો છે. હવે આ પરિસ્થિતિમાં આ સૂત્ર ઉપર જરા વાતને સમજીએ. અહીં આપણે કહ્યું કે VB ઋણ છે અને VA ધન છે, માટે આ સમગ્ર પદ ઋણ થઈ જશે અને સાથે સમય ટી ગુણાતો જશે. સમય ટી ક્રમશઃ વધતો જશે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ એવી રીતે. માટે આ પદ છે એ વધારે ને વધારે ઋણ થતું જશે. અને અહીં પણ એવું થશે કે એક સમયે આ પદનું ધન મૂલ્ય અને આ પદનું ઋણ મૂલ્ય સમાન થઈ જશે. માટે આ સમગ્ર જવાબ 0 આવશે, એટલે કે XB માઇનસ XA બરાબર 0 આવશે. તેથી XA બરાબર XB થશે. એટલે કે આ સમયે એ પદાર્થ અને બી પદાર્થ બંને એકબીજાની પાસેથી પસાર થશે. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ આ પદ વધારે ને વધારે ઋણ થતું જશે અને તેથી આ સમગ્ર પદનો જવાબ ઋણ હશે. અને સમયની સાથે આ જે ઋણ જવાબ છે એ વધારે ને વધારે ઋણ થતો જશે. એટલે કે XB માઇનસ XA સમયની સાથે વધારે ને વધારે ઋણ થતો જશે. એટલે કે એ પદાર્થ અને બી પદાર્થ વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર ઋણ દિશામાં પણ વધતું જશે. આ જ વાતને આપણે અહીં આલેખમાં પણ જોઈ શકીએ છીએ. જો આ આલેખ છે એ પદાર્થનો આલેખ અને આ આલેખ છે બી પદાર્થનો આલેખ. અહીં તમે જોઈ શકો છો કે એ પદાર્થના આલેખનો ઢાળ ધન આવશે, માટે આ પદાર્થનો વેગ ધન છે, જે આપણે અહીં લખેલું છે કે VA ધન છે. જ્યારે બી પદાર્થના આલેખનો ઢાળ ઋણ આવશે, એટલે કે બી પદાર્થનો વેગ ઋણ છે. અહીં લખેલું છે કે VB લેસ ધેન 0 એટલે કે VB ઋણ છે. હવે આ જે બે બિંદુઓ છે એ બિંદુઓ હું જરા દર્શાવી દઉં. આ બિંદુ એ પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે કે XAO છે અને આ બિંદુ બી પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે કે XBO છે. અને આ બંને વચ્ચેનું અંતર આશરે 30 મીટર જેવું દેખાય છે. તો આ જે 30 મીટર છે એ બંને પદાર્થો વચ્ચેનું પ્રારંભિક સાપેક્ષ સ્થાનાંતર છે. XBO માઇનસ XAO એટલે કે પ્રારંભિક સાપેક્ષ સ્થાનાંતર છે. હવે આ બિંદુ ધ્યાનથી જુઓ. આ બિંદુએ બંને પદાર્થના સ્થાન સમાન થશે, એટલે કે બંને પદાર્થો એકબીજાની પાસેથી પસાર થયા હશે. મારે એમ જ કહેવું પડે કે બંને પદાર્થો એકબીજાની પાસેથી પસાર થયા હશે, કારણ કે બંને પદાર્થો વિરુદ્ધ દિશામાં છે. યાદ રાખજો, એ પદાર્થનો વેગ ધન છે, બી પદાર્થનો વેગ ઋણ છે, માટે બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે. અને આ સમયે ધારો કે અહીં દર્શાવેલું છે તેમ 1 સેકન્ડે આ બંનેના સ્થાન સમાન છે, એટલે કે બંને એકબીજાની પાસેથી પસાર થયા છે. ત્યારબાદ આપણે કોઈ પણ બીજો સમય લઈએ, દાખલા તરીકે 4 સેકન્ડ લઈએ, તો આ 4 સેકન્ડે જે પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો. આ 4 સેકન્ડ અહીં આ બિંદુ એ બી પદાર્થનું ટી સમયે સ્થાન દર્શાવે છે, એટલે કે તે XB દર્શાવે છે. અને આ બિંદુ એ પદાર્થનું ટી સમય સ્થાન એટલે કે XA દર્શાવે છે. હવે જો XA પરથી અહીં પ્રક્ષેપ લઈએ
તો 100 અને 80 ની વચ્ચે એટલે આશરે 90 મળે છે અને XB તમે જોઈ શકો છો કે આશરે 0 મળે છે. એનો અર્થ એમ થયો કે આ બંને વચ્ચેનું સ્થાનાંતર અત્યારે 90 મીટર છે, પરંતુ XB માઇનસ XA લખીએ તો એ થાય -90 મીટર. એટલે કે ચોથી સેકન્ડે બંને પદાર્થો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર એ -90 મીટર છે. અહીં આ બંને સમયોને આપણે અનુક્રમે T1 અને T2 વડે દર્શાવી દઈએ તો સમીકરણમાં નીચે મુજબ લખી શકાય કે એક તો VB માઇનસ VA એ ઋણ થશે, એટલે કે <0 થશે. વળી જો XBO માઇનસ XAO <0 હોય તો T1 સમયે XB માઇનસ XA બરાબર 0 જ મળશે અને T2 સમયે XB માઇનસ XA <0 મળશે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ બધા જ જવાબો બીજા કિસ્સામાં જે જવાબો હતા તેના જેવા જ છે. અલબત્ત યાદ રહે કે આ બંને કિસ્સાઓ બિલકુલ વિપરીત છે. બીજા કિસ્સામાં બંને પદાર્થો એક જ દિશામાં પરંતુ અલગ અલગ વેગથી ગતિ કરે છે, જ્યારે ત્રીજા કિસ્સામાં બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ ત્રીજા કિસ્સાનું વ્યવહારિક ઉદાહરણ આપું તો ધારો કે રોડ ઉપર કોઈ એ કાર ધન દિશામાં જઈ રહી છે, ત્યારે તે રોડ પર જ દૂરથી કોઈ બી કાર એ કાર તરફ આવી રહી છે, એટલે સ્વાભાવિક છે કે બી કારનો વેગ ઋણ થશે. આ સમયે બંને વચ્ચે કંઈક સાપેક્ષ સ્થાનાંતર છે, જેમ કે 30 મીટરનું સાપેક્ષ સ્થાનાંતર છે. હવે કારણ કે એ કાર ધન દિશામાં જઈ રહી છે અને બી કાર ઋણ દિશામાં જઈ રહી છે, તો સ્વાભાવિક છે કે કોઈ સમયે બંને કાર એકબીજા પાસેથી પસાર થશે. એ થયું આ બિંદુ કે જ્યારે બંનેના સ્થાન સમાન થઈ જાય છે, એટલે કે બંનેનું સાપેક્ષ સ્થાનાંતર 0 થઈ જાય છે. ત્યારબાદ સ્વાભાવિક છે કે એ કાર ધન દિશામાં જ આગળ વધતી જશે અને બી કાર ઋણ દિશામાં જ આગળ વધતી જશે, તો બંને વચ્ચેનું અંતર હવે વધતું જશે, પરંતુ આ સ્થાનાંતર ઋણ દિશામાં હશે. એટલે એ વાત આપણે અહીં દર્શાવેલી છે કે કોઈ T2 સમયે બંને વચ્ચેનું સ્થાનાંતર XB માઇનસ XA એ -90 મીટર છે. તો આ રીતે આ સમીકરણ દ્વારા સુરેખ માર્ગ પર ગતિ કરતા બે પદાર્થો માટે અલગ અલગ પરિસ્થિતિમાં સાપેક્ષ સ્થાનાંતરો શોધી શકાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 3.9, આ પાઠનું છેલ્લું ઉદાહરણ. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. એટલે તમે સમજી શકશો કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે, એક ઉત્તર તરફ એક દક્ષિણ તરફ. તો એ સાપેક્ષે બી નો વેગ શોધો. એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ શોધો. બી સાપેક્ષે જમીનનો વેગ શોધો. જોજો સમજો, બી ટ્રેનની સાપેક્ષે જમીનનો વેગ શોધો. તમે બી ટ્રેનમાંથી જુઓ તો જમીન તમને પાછળ તરફ જતી લાગશે ને. કોમન સેન્સને એક બાજુ મૂકી દઈએ થોડીક વાર માટે, તો આપણે એવું કહી શકીએ ને કે બી ટ્રેનમાંથી જોતા જમીન પાછળ તરફ જાય છે. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. સમજો,
ટ્રેન એ ઉપર એટલે કે ટ્રેન એની છત ઉપર ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં એક વાંદરો દોડી રહ્યો છે, જેની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે જમીન પરથી ઉભેલા વ્યક્તિને આ વાંદરાનો વેગ કેટલો દેખાશે તે શોધો. આ માટે સૌથી પહેલા ઉત્તર તરફની દિશાને ધન દિશા તરીકે લઈએ. આ ઉત્તર દિશા ધન દિશા તરીકે અને દક્ષિણ દિશાને આપણે ઋણ દિશા તરીકે લઈએ. આ છે દક્ષિણ દિશા. હવે અહીં ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ ધરાવે છે. એનો મતલબ એમ થયો કે ટ્રેન એનો વેગ વીએ ધન થશે, કારણ કે ઉત્તર દિશામાં છે માટે ધન. આ 54 કિલોમીટર પ્રતિ કલાક. આપણે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. તમને ખ્યાલ છે કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 1000/3600 વડે ગુણવું જોઈએ, અથવા 5/18 વડે ગુણો તો પણ ચાલે. આ થોડું સરળ રહેશે અને તો આ 15 મીટર પ્રતિ સેકન્ડ થશે. એ રીતે ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, માટે તેનો વેગ ઋણ લેશું. દક્ષિણ દિશા હોવાથી ઋણ લેશું, તો આ થશે -90 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ 90 ને પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો તેને 5/18 વડે ગુણી નખાય. ફરીથી કહી દો વિદ્યાર્થી મિત્રો, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા તમારે 1000/3600 વડે ગુણવા પડે. તેનો ભાગફળ લ્યો તો તે 5/18 આવે. એટલે આપણે 5/18 વડે ગુણી શકીએ. તો સ્વાભાવિક છે કે આ જવાબ આવશે -25 મીટર પ્રતિ સેકન્ડ. હવે સાથે સાથે વાંદરાનો વેગ પણ લખી લઈએ. અહીં વાંદરાનો વેગ ટ્રેન એની સાપેક્ષે આપેલો છે, માટે તેને આપણે VMA વડે દર્શાવીશું. VMA એટલે કે ટ્રેન એની સાપેક્ષે મંકી એમનો વેગ. હવે સમજો, વાંદરો ટ્રેન એ ઉપર ટ્રેનની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ટ્રેન એ જાય છે ઉત્તર દિશામાં, તો વાંદરો જાય છે દક્ષિણ દિશામાં, માટે તેના વેગને પણ આપણે ઋણ લેવું પડશે અને તે છે 18, તેથી -18 કિલોમીટર પ્રતિ કલાક. આ મૂલ્યને પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખશું. -18 ગુણ્યા 5/18 એટલે કે -5 મીટર પ્રતિ સેકન્ડ. હવે એક પછી એક બધા જવાબો મેળવીએ. સૌથી પહેલા આપણે મેળવવાનું છે કે એની સાપેક્ષે બીનો વેગ. જો એની સાપેક્ષે બીનો વેગ એટલે લખાય VBA. આ એક ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમ વાંચવાનું. એની સાપેક્ષે બીનો વેગ એટલે આપણે લખ્યું છે VBA. તો VBA બરાબર તમને ખબર છે VB માઇનસ VA થાય સમીકરણ મુજબ, અને VB કેટલો છે -25 અને VA છે 15. માટે આ જવાબ થશે VBA બરાબર -40 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો આપણો પહેલો જવાબ, જેને બ્રેકેટ કરી લઈએ. આ જવાબનો અર્થ એ થાય કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બી દક્ષિણ દિશામાં, જો અહીં ઋણ નિશાની છે એટલે દક્ષિણ દિશામાં અથવા દક્ષિણ દિશા તરફ 40 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે જતી દેખાશે.
એટલે એ ટ્રેનમાંથી જોતા બી ટ્રેન સ્વાભાવિક છે કે પોતાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જતી દેખાશે. હવે લઈએ આપણે બીજો જવાબ બી. અહીં આપણને પૂછ્યું છે કે બીની સાપેક્ષે જમીનનો વેગ કેટલો થશે. હવે એક વાત સમજજો, બીની સાપેક્ષે જમીનનો વેગ હું આમ લખી શકું, બી જી બી. અહીં જી એટલે ગ્રાઉન્ડ, જમીન નહીં, જી એટલે ગ્રાઉન્ડ. અહીં VGB એટલે કે ટ્રેન બીની સાપેક્ષે ગ્રાઉન્ડ જીનો વેગ. હવે સ્વાભાવિક છે કે આનું સમીકરણ આપણે VG માઇનસ VB લખી શકીએ. હવે VG એટલે શું? ગ્રાઉન્ડનો વેગ. હવે ગ્રાઉન્ડ તો ક્યાંય જતું નથી, વેગ થશે 0 માઇનસ VB. VB છે -25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે સ્વાભાવિક છે કે જવાબ થશે VGB બરાબર +25 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, માટે +25 મીટર પ્રતિ સેકન્ડ. આ છે આપણો બીજો જવાબ. બ્રેકેટ કરી લઈએ તેને. આ જવાબનો અર્થ શું થાય એ લખી લઈએ. આમ અહીં પણ લખવું જોઈએ. આમ ટ્રેન બીની સાપેક્ષે જમીન ઉત્તર દિશામાં 25 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે પસાર થતી દેખાશે. હવે જોઈએ જવાબ સી. અહીં આપણને કહ્યું છે કે ટ્રેન એ પર ટ્રેનની વિરુદ્ધ દિશામાં વાંદરો ગતિ કરે છે, તો જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો થશે તે શોધવાનો છે. હવે ધારો કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ VM છે. હું અહીં લખી નાખું, જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ VM છે, M ફોર મંકી. તો હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. જો તમે જાણો છો કે VMA બરાબર લખી શકાય VM માઇનસ VA બરાબર, તો આ પરથી સ્વાભાવિક છે કે VM બરાબર શું લખી શકાય? VM બરાબર આપણે લખી શકશું VMA પ્લસ VA. પરંતુ VMA એટલે કે ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો છે? -5. અને VA એટલે કે ટ્રેન એનો વેગ કેટલો છે? +15. તેથી સ્વાભાવિક છે કે VM કેટલો મળશે? VM મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રહ્યો આપણો ત્રીજો જવાબ, અને બ્રેકેટ કરી લઈએ. આનો અર્થ એમ થાય કે VM એટલે કે વાંદરાનો જમીન પરથી જોતા વેગ એ 10 મીટર પ્રતિ સેકન્ડ મળશે. અને આ પ્લસ છે એટલે કે આ વેગ ઉત્તર દિશા તરફ છે. એટલે જમીન પરથી જોતા વાંદરો ઉત્તર દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જતો લાગશે. જો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. વાંદરો ટ્રેન એ પર ટ્રેનની વિરુદ્ધ દિશામાં એટલે કે દક્ષિણ તરફ ગતિ કરે છે. તેમ છતાં જમીન પરથી જોતા વાંદરો ધન દિશામાં જતો એટલે કે ઉત્તર દિશામાં જતો જ લાગે છે, કારણ કે ટ્રેન એનો વેગ ખૂબ વધારે છે અને વાંદરાનો વેગ તેના પ્રમાણમાં ઓછો છે. આ સાથે
આપણો આ ત્રીજો પાઠ અહીં પૂર્ણ થાય છે. આ પાઠના સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તેના લેક્ચર્સ હવે પછી આપણે જોશું. પરંતુ એક વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો અને તેના ઉત્તરની પીડીએફની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને આ તમામ પ્રશ્નો અને તેના ઉત્તર એક વખત જોઈ જાજો, જેથી કરીને આગળના આ સ્વાધ્યાયના લેક્ચર્સને સમજવામાં ખૂબ જ ઝડપ થશે.